હે ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છે બધાને? મજામાં ને? તો ઘણા સમય પછી આપણે પાછા બ્લોગ ચાલુ કર્યા છે અને પાછળ અવાજ આવે છે, થોડુંક ડિસ્ટર્બ થતું હોય છે, પણ ચલાવી લેજો. તો હમણાં થોડા કામકાજમાં ફસાઈ ગયો હતો, થોડુંક સ્કૂલનું કામ એવું આવી ગયું હતું કે એમાં કોન્સન્ટ્રેટ વધારે કરવો પડતો હતો અને બીજી વસ્તુ સાઈડ રાખવી પડે એમ હતી, એટલે વચારે બ્લોગ બંધ થઈ ગયા હતા. એટલે થોડુંક આમ શું કહેવાય કે એવું કામ આવી ગયું હતું કે જેના લીધે હું બ્લોગ નહોતો કરી શકતો. મીન્સ મન જ નહોતું લાગતું કે બ્લોગ બનાવો, કારણ કે ટેન્શન એટલું હોય ને કામનું કે એમાં માણસને બીજું કાંઈ ન સૂઝે. એટલે એવું બધું હતું અને હવે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે તો વળી પાછા આપણે બ્લોગ ચાલુ કરી દીધા છે, ડેઇલી બ્લોગ. તો કોશિશ કરીશ કે ડેઇલી બ્લોગ આવે એવું આપણે ટ્રાય કરશું. અને અત્યારે બજારમાં જવાનું છે તો હું તમને બધું બજારનું બતાવીશ કે ક્યાં જાય છે, શું કરી છે, સ્ટેપ બાય સ્ટેપ. આજે છે શુક્રવાર અને આજે છે મહાશિવરાત્રી, તો સ્કૂલે આજે રજા છે એટલે સવારથી જ બ્લોગ ચાલુ કરી દીધો છે આપણે. અને બસ હવે જે કાંઈ કરશું એ બતાવશું. આંખું મારી ઝીણી દેખાતી છે કારણ કે સીધો આપણે સૂર્યપ્રકાશ આંખ ઉપર આવે છે એટલે. અને તમે જોતા હશો કે શેવે એવી નવી જ છે, હજી આમ શેવે નથી કરાવી, પ્રોપર નથી આમ. તો આજે એ પણ કરાવીશ અને બધું સેટ કરશું આજે. અને ધીરે ધીરે જે પણ કાંઈ કરીશ વિડીયોની અંદર તમને બતાવતો રહીશ. અને આપણા પોપટભાઈ છે ને એનો કલર આખો ચેન્જ થઈ ગયો છે, તો એ નીચે જઈને તમને એ બતાવું કે આપણો પેરોટનો કલર કેવો ચેન્જ થઈ ગયો છે. પહેલાં ગ્રીન કલરનો હતો ને, તમે જૂના વિડીયો જોજો એમાં આપણો પેરોટ ગ્રીન કલરનો હોય છે, તો અત્યારે યલો કલર ઉપર આવી ગયો છે. તો હમણાં નીચે જઈને તમને બતાવીશ. અને બાકી હવે વિડીયો ફરી પાછા જોવાના ચાલુ કરી દેજો, લાઇક શેર સબસ્ક્રાઈબ બધું કરી નાખજો, કારણ કે હવે આપણે ડેઇલી બ્લોગ પાછા ચાલુ કરી દઈશું ઓફિશિયલી. તો થોડોક બહારનો અવાજ આવતો છે, ચલાવી લેજો. અને બસ હવે ફોનમાં જ બ્લોગ ચાલુ કર્યા છે હમણાં થોડોક ટાઈમ માટે ફોનમાં. પછી આપણે જે ઇક્વિપમેન્ટ લીધા હતા સ્પેશિયલી બ્લોગ બનાવવા માટે એ પડ્યા નથી રાખવાના, એનો યુઝ કરવાનો છે, તો એનો યુઝ ચાલુ કરતી. પણ હમણાં 2-4 દિવસ છે ને ફોનમાં બ્લોગ બનાવીશ એટલે થોડું કમ્ફર્ટેબલ લાગે, કારણ કે ઘણા દિવસ પછી બ્લોગ બનાવશું ને તો વળી પાછું ઓલું થોડુંક શાય ફીલ થવા માંડ્યું છે કેમેરો હાથમાં ઝાલવામાં. તો એ હવે પાછું યુઝ ટુ થવું પડશે ને, ઘણા દિવસ પછી આ વસ્તુ કરી છે એટલે. તો આવું બધું છે. અને અત્યારે તો હું અગાસી આવ્યો છું અને તમારી સાથે વાત કરવા માટે સ્પેશિયલ. અને હવે પાછો નીચે જઈશ, નાસ્તો પાણી કરીશ. અત્યારે વાગ્યા છે સવારના 10:15. આજે થોડોક લેટ ઉઠ્યો છું કારણ કે રોજ તો વહેલા ઉઠતા હોય, એક દિવસ આપણે એવો મળવો જોઈએ ને કે જેમ આપણે લેટ ઉઠી શકીએ, થોડીક પ્રોપર નીંદર થાય એના માટે. કારણ કે 10-11 વાગ્યા સુધી તો ક્લાસીસ હોય, સવારે 6 વાગે ઉઠ્યા હોય, રાતના 10-11 વાગ્યા સુધી ક્લાસીસ હોય. તો એક દિવસ એવું હોય કે આપણે થોડાક લેટ ઉઠી તો થોડુંક શું આરામ થઈ જાય. તો અત્યારે નાસ્તો કરશું ને પછી બજારમાં જાશું, શું વસ્તુ લેવા જાય છે તમને વિડીયોમાં બતાવતા રહેશું. અને તમને લોકોને હેપી મહાશિવરાત્રી અને મસ્ત બધા એન્જોય કરજો મહાશિવરાત્રીને. તો ચલો ફટાફટ નીચે જઈએ અને પછી તમને બધું સ્ટેપ બાય સ્ટેપ વસ્તુ બતાવતો રહું. તો ઘણા દિવસથી આપણે પ્લાન્ટ પણ ન જોયો, તો અત્યારે પ્લાન્ટ જોઈએ કેટલા ગ્રો થયા છે. તો આપણી જ્યાં નાગરવેલ છે અહીંયા સુધી આવી ગઈ છે, નવા પાન પણ આવ્યા છે. અને આ આપણું એલિફન્ટ પ્લાન્ટ આટલું થઈ ગયું છે મોટું, આટલી સાઇઝમાં, એટલે ઓલમોસ્ટ 4.5 ફૂટ જેટલું ઊંચું થઈ ગયું છે. બાકી બધા એઝ ઇટ ઇઝ નોર્મલ છે. એક મની વેલ નથી ઉગતી, એને ઉગાડવા માટે શું કરવું તમે કોઈ સજેશન દેજો કમેન્ટમાં. ને આ બાજુ વેલ જો આટલી બધી ઊંચી થઈ ગઈ છે, પણ હજી ગ્રોથ થવામાં થોડોક વાર લાગશે એને. જ્યાં એક્સ્ટ્રા એની વેલ નીકળી છે બહાર, અને આ કાપીને વળી પાછી મોટી કરી છે. અને આમાં ફૂલે આવે છે મસ્ત મજાના, અને આમાંય ફૂલ આવે છે, પણ આજે નથી, આવશે એટલે તમને બતાવીશ. અને વાતાવરણ એકદમ ચોખ્ખું છે, એક પણ વાદળું નથી. અને સવારના પરમાં ફૂલ ઠંડી હોય અને જેવો બપોર થાય ને એવો ફૂલ તડકો આવી જાય છે. તો તમે જોઈ શકો છો કે આપણા પોપટભાઈનો કલર પીળો થઈ ગયો છે આખો. તમે આના પહેલાંના વિડીયોમાં જોયો છે તો ગ્રીન કલરનો હોય છે, અત્યારે જો મસ્ત પીળો કલર થઈ ગયો. અને પાછળ ગ્રીન થોડાક જ જો એના ફેધર્સ રહ્યા છે, બાકી નીચે બ્લુ છે અને આખો યલો થઈ ગયો છે. જે અહીંયા થોડોક પેચ છે ગ્રીન કલરનો, પણ એ નીકળી જશે. અને આગ પાસે રેડ કલર થઈ ગયો છે. અને દ્રાક્ષ નાખી છે તો દ્રાક્ષ ખાય છે, જો આની અંદર દ્રાક્ષ ભેરી છે કટકા. તો રોજ નવા ફ્રૂટ ટ્રાય કરે છે. તો અત્યારે જાય છે બજારમાં વસ્તુ ખરીદવા માટે, ગેલ પ્રોવિઝન સ્ટોરમાં, આપણે ચોખા અને દાળ બધું લેવા માટે. તો ચાલો સૌથી પહેલાં ત્યાં જઈ અને પછી બીજી જગ્યાએ જવાનું છે. તો હજી આગળ જોજો કે કઈ જગ્યાએ અમે જાય છે. અત્યારે શૂટિંગ સ્ટીલ ફોનમાં જ ચાલુ છે, પણ ક્રિટિકલ સિચ્યુએશનમાં ફોન પકડ્યો છે. તો થોડુંક તમને બતાવીને પછી ફોન ખીચામાં મૂકી દઈશ. તો આપણે નીકળી ગયા છે ઘરની બહાર અને સામે જાય છે મેઇન રોડ. મેઇન રોડથી લેફ્ટ સાઈડ જવાનું અહીંથી.
ઓકે, રાઈટ સાઈડ વળી અને સીધું જવાનું. અહીંથી સીધા જાઓ એટલે ગેલ કૃપા સામે દિવાલ તમને દેખાય છે, ત્યાંથી રાઈટ સાઈડ ત્યાંથી લેફ્ટ સાઈડ જવાનું. લેફ્ટ સાઈડમાં તરત જ આવી જશે. તો અત્યારે મમ્મી જાય છે અહીંયા પ્રોવિઝન સ્ટોરમાં બધી વસ્તુ લેવા માટે. હમણાં આવશે એટલે વળી પાછું ઘરે જવાનું આ બાજુથી, અને વળી પાછું બજારમાં જવાનું થશે. તો ફાઇનલી બધી વસ્તુ આવી ગઈ છે. આપણે સીધાથી જ જઈશું, સીધાથી વાળી લઈશું લેફ્ટ સાઈડ. ચારે બાજુ સ્પીડ બ્રેકર મૂકી દીધા છે, એનાથી થાય શું, બેલેન્સ જ ન રહે બાઇકનું. તો લેફ્ટ સાઈડ પાછા વળી જાય, સીધે જાય એટલે સામે જ આપણું ઘર આવશે. તો ચલો હવે પાછા ઘરે પહોંચી જઈએ, અને ઘરે પહોંચીને વળી પાછું બજારમાં જવાનું છે. તો આગળ રસ્તામાં તમને બતાવું. ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ, અને આ બધું સામાન છે એ અંદર પાછો મૂકી દઈ, અને વળી પાછું બજારમાં જવાનું છે. તો એની તૈયારી ચાલુ કરી દઈ. તો ચલો ફટાફટ આ મૂકી દઉં. તો બધી વસ્તુ અહીં રાખી દીધી છે, અને વળી પાછા અમે જઈએ છીએ સ્કૂટર લઈને. હવે શાક લેવા જવાનું છે, અને હજી બીજી કરિયાણા દુકાન જવાનું છે ચોખાને એવું લેવા. ચોખાનો વામેર ન પડ્યો એટલે આ જગ્યાએ. તો સૌથી પહેલાં આવ્યા છીએ ગાયને લીલું નાખવા માટે. તો થોડાક જ આગળ જશે એટલે ગાયની જે આપણે શું કહેવાય એવી સેવા કરતા હોય ને એ એરિયા આવશે. એટલે શું કહેવાય ને, ગૌશાળા. તો ગૌશાળામાં જે લીલું નાખશું, કારણ કે મહાશિવરાત્રિ છે. તો મહાશિવરાત્રિમાં થોડું કંઈક સારું કાર્ય કરીએ આપણે, એટલે લીલું નાખવા માટે આવ્યા છીએ. પછી અહીંયાથી જાશું શાક લેવા માટે. તો ચલો ફાઇનલી જો પહોંચી ગયા છીએ. આ ગાયું નીકળે છે એ જ જગ્યાએ આપણે જવાનું છે, આની અંદર જ્યાં લીલું આપે જ છે. તો ચલો ફટાફટ લીલું ગાયને ખવડાવી દઈ, અને પછી શાક લેવા માટે જઈએ. તો અહીંયાથી ગાયનું લીલું કાઢીને જોઈખું અને જોખીને હમણાં આ બાજુ ગાયું છે ત્યાં ખવડાવવા જશે, અને પછી આપણે આગળ વધશું. જો આ ભાઈ જાય છે ને એ ગાયને લીલું નાખવા માટે જાય છે. આપણું આખી ગૌશાળા જ છે, ગોંડલનું સૌથી મોટું આ ગૌશાળા એરિયા છે, કોલેજ ચોક પાસે. તો આ બધું ટ્રાફિક જોવા મળે છે એ મહાશિવરાત્રિનું ટ્રાફિક છે. ચારે બાજુ જો ટ્રાફિક. અંદર મોલમાંય ટ્રાફિક છે. અત્યારે મમ્મી અંદર ભાગ લેવા માટે ગયા છે. ભાગમાં લેશે ચણા, દાળ અને સિંગ ને એવું બધું વસ્તુ. તો અહીંયા સારું મળે છે આપણે ભારત ભંડારમાં. તો અંદર ગયા છે લેવા માટે, અને ચારે બાજુ ટ્રાફિક જો ફૂલ ટ્રાફિક થઈ ગયું છે. અને સામે જ જવાનું છે આપણે શાક લેવા માટે. તો હમણાં ત્યાં પણ જાશું. તો બધી વસ્તુ આવી ગઈ છે, અહીંયાથી લઈ લીધી છે, અને હવે આગળ જઈએ છીએ માર્કેટ તરફ. ટ્રાફિક તો આજે ઘણું છે, તમે જોતા છો કેટલું ટ્રાફિક છે. ચલો તો ફટાફટ હવે શાક લઈ લઈએ, અને પછી આગળ માનવતા સ્ટોરમાં જવાનું છે ચોખા લેવા માટે. તો પછી અહીંયા જાશું, અને પછી જાશું ઘરે. તો આજે રજા છે ને એટલે માર્કેટમાં એટલું ટ્રાફિક છે. અંદર તમે જોવો ને તો ફૂલ ટ્રાફિક છે, અને આપણે આ સ્કૂટર રાખીને ઊભા છીએ, કારણ કે બે બાજુ એટલા વાહન છે ક્યાંય રાખવાની જગ્યા નથી, એટલું ટ્રાફિક છે. અને મસાલા દળવાનું ચાલુ થઈ ગયું છે. જો મસાલાની સિઝન આવી છે, મસાલા અથાણાની, એટલે ધીરે ધીરે હવે એ ચાલુ થયું છે. ઓલી બાજુ જો મરચાં આવી ગયા છે સ્કૂટરની આગળના ભાગમાં રહ્યા. આવું કંઈક વાતાવરણ છે આ બાજુ, અને આકાશ એકદમ સાફ છે. તડકો ફૂલ જોરદાર તડકો છે, એકદમ તાપ લાગે એવો. અને અત્યારે ઓલમોસ્ટ 12 વાગી ગયા છે, અને ભૂખ એવી લાગી છે. તો હવે જોઈએ કેટલીક વાર લાગે છે આ બધું કમ્પ્લીટ થતા. હજી તો મમ્મી શાક લેવા માટે ગયા છે, પછી અહીંયાથી જાસી કરિયાણાની દુકાને, એટલે એટલી વાર લાગશે. તો ફાઇનલી બધું શાક લેવાઈ ગયું છે. હવે જાય છે આપણે માનવતા સ્ટોરે, અને સામે શિવ મંદિર છે. તો આજે તો શિવ મંદિરે ટ્રાફિક રહેવાનું જ છે. જો આરતી ચાલુ છે. બીજું તો કાંઈ શાકમાં લેવાનું નથી, સીધું જવાનું છે આપણે ઘર બાજુ. ટ્રાફિક તમે જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે. અહીંયા ટ્રાફિક ઓછું થઈ જાય, કારણ કે આ પાછી બીજી બજાર આવી ગઈ. આખું મોબાઈલ અને કપડાં માર્કેટ છે, કડિયા લાઈન. અને આ બાજુથી આવશે માનવતા સ્ટોર. તો ચલો ફટાફટ કરિયાણું લઈ લઈ. સ્ટોર આવી ગયું છે. આવી
તો ફાઇનલી આટલી બધી થેલીઓ ભરાઈ ગઈ છે અને હવે જગ્યા નથી અહીંયા કાંઈ પણ વસ્તુ રાખવાની. અને બસ હવે જાય છે ઘર તરફ. તો હવે આગળ વિડીયો અહીંયા તો રસ્તામાં નહીં બનાવી શકું, કારણ કે આટલો બધો સામાન છે ને હાથમાં ફોન પકડીને અઘરું થઈ જશે. તો ચાલો ફાઇનલી ઘરે જઈને મળીએ. તો ફાઇનલી આટલો બધો સામાન લઈને ઘરે આવી ગયા છીએ. ફટાફટ આ થેલીઓ ઘરે મૂકી દઈ અને પછી સીધા આપણે ક્લાસે મળીએ. તો ફાઇનલી ક્લાસે પહોંચી ગયા છીએ. આ કરી મેન સ્વિચ ઓન અને બહાર આવું ગંદુ થઈ ગયું છે. એક વસ્તુ બતાવું તમને, જો અહીંયા છે ને કબૂતર માળો મૂકે છે દર વખતે. એટલે જો નીચે ઢગલો થઈ જાય છે તાતણાનો. શું કહેવાય, સાવણીના ને એના બધા ઠૂઠા હોય ને, ઝાડવાની ડાળખીના ને એના બધા ઠૂઠા અહીંયા ઉપર નાખે. એટલે એમાંથી અહીંયા માળો બનાવે, પણ ટકતો નથી, કારણ કે અહીંયા કેમ ટકે? હું શટર પાડું એટલે બધું નીચે પડી જાય. અને જો ગંદુ કરી મૂક્યું છે બધું. એટલે આવું છે. અને બાજુમાં ક્લાસીસ જે બંધ છે મહાશિવરાત્રિના લીધે, તો આપણે આપણી સાફ સફાઈ કરવાની છે. એ ફટાફટ સાફ સફાઈ કરી નાખી. ત્યાં હમણાં બધા સ્ટુડન્ટ આવવા મળશે અને પછી જે પણ કંઈ કરીશ વિડીયોની અંદર તમને બતાવીશ. તો બ્લોર અહીંયા પ્લગ ઇન કરી દીધું છે ઉપર. ફટાફટ બ્લોર લઈ લઈ બધી બાજુ સાફ કરી નાખીએ આપણે. અહીંયા તો બધું સાફ જ છે, બહાર જ સાફ કરવાનું છે ખાલી. તો અત્યારે 7 વાગ્યા છે અને મેં ઘરની પાસે જે મંદિર છે ને શંકર ભગવાનનું, આજે શિવરાત છે એટલે ત્યાં હું ને મમ્મી આવ્યા છીએ. અંદર બતાડું કેટલી ગરદી છે. આ રીતે આરતી ચાલુ થશે અને આ રીતે માણસો બેઠા છે. અને આમ જનરલી કોઈ આવતું નથી અહીંયા, પણ આજે આ રીતે શિવરાત્રિ છે એટલે બધા ગરદી છે. અત્યારે ચલો દર્શન કરીએ, તમને પણ કરાવીએ. તો આરતી પૂરી થઈ ગઈ છે અને જો આટલી મંદિરમાં ગરદી થઈ ગઈ છે ફૂલ. તો આપણે અહીંયા સાઈડમાં બેઠા છીએ, કારણ કે આપણે તો પહેલાં દર્શન કરી લીધા હતા, કારણ કે ધક્કામુક્કી બહુ થાય છે અંદર. અને બીજું એ કહેવાનું હતું કે આ બાજુ પાછળ પ્રસાદની વ્યવસ્થા રાખેલી છે બધાને, એ માટે જે ફરાળ જે મળે ને આજે શિવરાત્રિનું એ. તો બસ આ રીતે બધા જો પાછળ હવે બધા છોકરાઓ બધા ત્યાં જાય છે અને આટલું બધું પબ્લિક છે આ રીતે. તો ફાઇનલી શેવિંગ કરાવી લીધી છે ને કંઈક આવો લાગુ છું. 5 વર્ષ નાનો થઈ ગયો છો અને બસ હવે ક્લાસ ઓવર કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચલો ફટાફટ ક્લાસ ઓવર કરી દઈએ અને હવે મળશે સીધા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી સૌને ટાટા, બાય બાય, સી યુ એન્ડ ટેક કેર.